તો હાલો ભાઈ, હવે આપણે અડીકડી વાવમાં અંદર જઈએ છીએ અને તમને અંદરનું લોકેશન અને નજારો બતાવીએ છીએ. અને તમે અડીકડી વાવમાં અંદર ઉતરતા હો તો ખાસ ધ્યાન રાખવું કે ભાઈ જે પાણા છે અહીંના જે આ પથ્થર પગથિયા છે એ થોડાક લપસણા હોય છે, થોડાક ભીના હોય છે, એટલે એમાં તમે ખાસ કરીને સાવધાનીથી હાલવું જેથી કરીને તમે પડી ન જાઓ. ધીમે ધીમે અંદરનો નજારો અદ્ભુત થતો જાય છે અડીકડી વાવનો. રિટર્ન આ બધા પથ્થર એટલા જૂના છે વાવ, અને વાવના પથ્થર બધા જે ખવાઈ ગયા છે બે સાઈડ. નજારો છે અડીકડી વાવમાં બંને સાઈડનો. આ બધું પગથિયા ને એ બધું તો રિનોવેશન કર્યું છે, પણ આ કોઈ વસ્તુ રિનોવેશન થઈ નથી, એટલે એ બધું હજી જૂનવાણી જ છે ને જૂનવાણી જ સારું લાગે. ધીમે ધીમે આપણે અડીકડી વાવમાં અંદર જઈએ છીએ. લગભગ ઓલમોસ્ટ હવે આપણે અડીકડી વાવમાં નીચે પૂગી ગયા છીએ. જો આખો આ ઉપરનો નજારો છે. હવે આપણે નીચે પૂગી ગયા છીએ. અડીકડી વાવ લાસ્ટ સ્ટેપ. તો જો આ છે આખો વિડીયો અડીકડી વાવનો. તમને આ વિડીયો કેવો લાગ્યો? આપણે ઉપરકોટ કિલ્લામાં અડીકડી વાવનો આખો નજારો અને આખું દ્રશ્ય છે. તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે જૂનાગઢમાં ઉપરકોટના કિલ્લામાં અડીકડી વાવમાં આની પહેલાં આવેલા છો કે નહીં એ પણ મને કોમેન્ટમાં જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ હવે નેક્સ્ટ લોકેશન ઉપર. અને આખા ઉપરકોટ કિલ્લાનો વિડીયો તમે આખો વિડીયો જોવા માગતા હો તો એ પણ અમારી ચેનલ ઉપર આવી ગયો છે. તેને પણ જોઈ અને કોમેન્ટ, લાઇક અને શેર જરૂરથી કરજો. મળીએ ફરી પાછા નવા લોકેશન ને નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.